કેમ છો બધા? તમે બધાએ અમારો સિડની ટુ લંડનનો વિડીયો તો જોયો જ હશે. તો આજે જો 10 દિવસની સફર પૂરી કરી અને અમે પાછા લંડનથી સિડની જવા માટે નીકળી ગયા. અત્યારે ટોક્યો ઇન્ટરનેશનલ એરપોર્ટ પર બેઠા છીએ. અમારી પહેલી જર્ની એટલે કે પહેલાં 14 કલાકની ફ્લાઇટ હતી લંડનથી ટોક્યોની, એ પૂરી કરી અને અહીંયા બેઠા છીએ. તો મને થયું કે સારું, ચલો તમારી સાથે મારી રિટર્ન જર્નીનો વિડીયો હું શેર કરું. પણ અમારી ફ્લાઇટ હતી સવારે 9:30ની, એટલે ઇન્ટરનેશનલ ફ્લાઇટ પ્રમાણે 3 કલાક વહેલા પહોંચીએ તો વધુ સારું. એટલે અમે ત્યાં 6:30 પહોંચીએ એ રીતે ઘરેથી નીકળી ગયા. ટર્મિનલ 5ના પાર્કિંગમાં પહોંચી ગયા. અમને મૂકવા માટે મિતુલભાઈ, સિયા અને દિયુ પણ આવ્યા હતા. હિથ્રો ટર્મિનલ 5 પરનો અમારો આ પહેલો અનુભવ હતો. આની પહેલાં અમે કોઈ દિવસ ટર્મિનલ 5થી મુસાફરી નથી કરી. ટર્મિનલ 5ને કહેવાય છે હોમ ઓફ બ્રિટિશ એરવેઝ, એટલે કે આ બ્રિટિશ એરવેઝનું હબ છે. એટલે કે બ્રિટિશ એરવેઝની મોસ્ટ ફ્લાઇટ્સ જે હિથ્રો એરપોર્ટ પર ટેક ઓફ કે લેન્ડિંગ થાય છે એ આ ટર્મિનલ 5નો ઉપયોગ કરે છે. તો અમારી પણ લંડનથી ટોક્યો સુધીની ફ્લાઇટ બ્રિટિશ એરવેઝમાં હતી. એટલે અમારે ચેક ઇન પણ થઈ ગયું, બેગ ડ્રોપઅપ પણ પતી ગયું અને આ જુઓ પેડિંગ્ટનને ગુડ બાય પણ કહી દીધું. ઓકે, જો ફાઇનલી ચેક ઇન થઈ ગયું, લગેજ બધો આપી દીધો. થોડી ઘેસલ થઈ આજે, કેમ કે અમે લંડનથી પાછા જઈએ છીએ એક બોક્સ કર્યું હતું. એટલે બોક્સ ઓવરસાઇઝ હતું. ઓવરસાઇઝ તમારે લગેજ બીજી જગ્યાએ આપવાનું હોય. રેગ્યુલર આપણે ચેક ઇન બેગ્સ આપીએ ત્યાં ના આપવાનું હોય. અને એમાં મશીનમાં કંઈક ઇસ્યુ હતો, પણ ફાઇનલી સબમિટ થયું. એટલે અમે કાઇન્ડ ઓફ થોડા ઘણા લેટ છીએ. ફાઇનલી અમારું એ ઓવરસાઇઝ લગેજ બોક્સ ડ્રોપ કરી અમે સિક્યુરિટી પતાવી અને પછી ટાઈમ જોયો તો ખબર પડી કે હજુ તો અમારી પાસે અડધી પોણી કલાક છે ગેટ પર પહોંચવા માટે. તો પછી અમને એમ થયું કે શાંતિથી ક્યાંક બેસીએ, સવારની ચા કે કોફી પીએ અને પછી આપણે ગેટ તરફ જઈશું. એટલે એર સાઇડ એરિયામાં અમે જો થોડું ઘણું વિન્ડો બ્રાઉઝિંગ કરતાં થોડી એવી જગ્યા ગોતી કે ક્વિક કોફી કે બાઇટ કરી શકીએ. હિથ્રો એરપોર્ટ સિડની અને ટોક્યો એરપોર્ટ કરતાં ખૂબ જ બિઝી લાગ્યું અમને, અને એ પણ આ ટર્મિનલ 5 છે. એટલે ટર્મિનલ 5 તો કમ્પેરેટિવલી બીજા બધા એરપોર્ટ કરતાં ઓછું બિઝી હોય છે એવું કહેવામાં આવે છે, પણ આ એરપોર્ટ તો સખત બિઝી લાગ્યું. ચાહતને મેં કીધું કે આપણે ચા, કોફી કે હોટ ચોકલેટ તો લઈ લેશું, પણ મને ખબર નહીં આપણને બેસવાની ક્યાંય જગ્યા મળે, કારણ કે બેસવા માટે પણ એરપોર્ટ એટલું બિઝી હતું. પણ ફાઇનલી અમને એક એવી જગ્યા મળી ગઈ. અને જુઓ, ચાહતબેન એમનો ફ્રેપચીનો પીવે છે અને મને મળી ગઈ મારી કોફી. કોફીએ ઊંઘ ઉડાડી દીધી. અને પછી યાદ આવ્યું કે ચેકિંગ ડેસ્ક પરથી મને એવું કહેવામાં આવ્યું હતું કે અમારે ગેટ એરિયા બી પર જવાનું છે. અમારે જો હિથ્રો એરપોર્ટ ટર્મિનલ 5 ઉપર ગેટ બીમાં જવાનું હતું, અને ગેટ બી થોડોક એમાં ઓકવર્ડ છે કે તમારે ટ્રાન્ઝિટ ટ્રેન લેવી પડે. એટલે ગેટ પર જવા માટે પણ ટ્રેન હતી. તો એકદમ અંડરગ્રાઉન્ડ છે કમ્પ્લીટલી ત્યાં. અને જો અમે હવે ગેટ તરફ જઈએ છીએ, ત્યાંથી ટ્રાન્ઝિટ ટ્રેન લઈએ અને ગેટ પર પહોંચશું. એટલે જો તમે હિથ્રો ટર્મિનલ 5 પર ક્યારેય મુસાફરી કરવાના હોય અને તમારે ફ્લાઇટ ગેટ એરિયા બી કે સીથી પકડવાની હોય તો તમારે આ ટ્રાન્ઝિટ ટ્રેન લેવી જરૂરી છે, અથવા તો 15 મિનિટનું વોકિંગ ડિસ્ટન્સ છે. એટલે જો આ ટ્રાન્ઝિટ ટ્રેન લેવા માટે અમે નીકળી ગયા. અહીંયા જો અમે નીચે ઉતર્યા, અહીંયા આવશે નેક્સ્ટ ટ્રાન્ઝિટ. જો નેક્સ્ટ ટ્રાન્ઝિટ ટ્રેન આવી ગઈ છે. અમે આ લેશું અને જશું ગેટ બી ઉપર. This is gates B32 to B48. Please take all belongings with you. Next stop, gates C52 to C66. આ ટ્રાન્ઝિટ ટ્રેન અંડરગ્રાઉન્ડ ચાલે છે, એટલે કે એરપોર્ટની નીચે એકદમ. અને ટોટલ મુસાફરીનો સમય 1 મિનિટ પણ પૂરો નહોતો. એટલે અમને એમ થયું કે હજી ટ્રેનમાં બેઠા અને ત્યાં તો ગેટ આવી પણ ગયો. અને હવે ટ્રેનમાંથી ઉતરી અને ગેટ સુધી પહોંચવાનો લગભગ સમય એ લોકો કહેતા કે 5 થી 7 મિનિટનું વોક થશે. પણ અગેન ડિપેન્ડ્સ ઓન ગેટ કે તમારો ગેટ ત્યાંથી કેટલો દૂર છે. અમે જુઓ અમારા ગેટ પર ટાઈમે પહોંચી પણ ગયા અને જુઓ બોર્ડિંગ પણ શરૂ થઈ ગયું. ફાઇનલી યુકેના આ આકાશને અલવિદા કીધું અને જો ફ્લાઇટમાં બેસવા માટે રવાના થઈ ગયા.
હિથ્રો ટર્મિનલ 5ની જેમ આ બ્રિટિશ એરવેઝમાં પણ મુસાફરી કરવાનો અમારો પહેલો અનુભવ હતો. તો આજે એ જોવાનું હતું કે બ્રિટિશ એરવેઝમાં ફૂડ અને એન્ટરટેનમેન્ટ સ્ક્રીન કે બધું કેવું છે. ના સોરી, બ્રિટિશ એરવેઝની લોંગ હોલ ફ્લાઇટમાં મુસાફરી કરવાનો અમારો પહેલો અનુભવ હતો. આમ તો શોર્ટ ફ્લાઇટ્સ જે યુરોપ જતી હોય એવી બ્રિટિશ એરવેઝની ફ્લાઇટમાં અમે મુસાફરી કરી ચૂક્યા છીએ, પણ લોંગ હોલ ફ્લાઇટ એટલે આ ફ્લાઇટ છે 14 કલાકની. લંડન હિથ્રોથી જાપાન ટોક્યો અમને લઈ જશે 14 કલાકમાં. એટલે આવી લોંગ ફ્લાઇટમાં બ્રિટિશ એરવેઝની સર્વિસ કેવી છે એ ચકાસવાનો અમારો આ પહેલો અનુભવ હતો. 15 મિનિટ ડિલે સાથે ફ્લાઇટ હવે ટેક ઓફ થઈ ગઈ. હવે પછીની જર્ની 13.5થી 14 કલાકની હતી. એટલે ટોક્યોનો અરાઇવલ ટાઈમ હતો આવતીકાલે સવારે, એટલે કે બીજા દિવસે સવારે 7 વાગ્યાનો. અને આવી લોંગ ફ્લાઇટમાં જો 4-5 કલાકની ઊંઘ થઈ જાય તો આપણને થાક ઓછો લાગે, પણ આ ફ્લાઇટનો ટાઈમ સવારનો હતો એટલે ઊંઘ આવવાની શક્યતા તો બહુ જ ઓછી હતી. હવે બ્રિટિશ એરવેઝની સર્વિસની વાત કરું તો ઇન ફ્લાઇટ સર્વિસ બ્રિટિશ એરવેઝની ખૂબ જ સારી હતી. અને જો ફૂડની વાત કરીએ તો ફૂડ અમે હિન્દુ વેજીટેરિયન મિલ બુક કરાવ્યું હતું, અને બ્રિટિશ એરવેઝમાં એ હિન્દુ વેજીટેરિયન મિલ સારું હતું, પણ જાપાન એરલાઇન્સ જેટલું સારું ન હતું એ હું કહી શકું છું. પણ અમારા અનુભવ પ્રમાણે બ્રિટિશ એરવેઝનું એન્ટરટેનમેન્ટ હબનું કલેક્શન વન ઓફ ધ બેસ્ટ. અત્યાર સુધીની જેટલી એરલાઇન્સમાં મુસાફરી કરી છે એમાં સૌથી વધુ બેસ્ટ કલેક્શન મને બ્રિટિશ એરવેઝનું લાગ્યું. એ પછી એન્ટરટેનમેન્ટ સ્ક્રીન પર મૂવીઝ હોય, ડોક્યુમેન્ટરીઝ હોય, ટીવી પ્રોગ્રામ્સ હોય કે પછી સિરીઝ હોય. હવે તમે કહેશો કે લંડનથી સિડની પાછા ફર્યા એની રિટર્ન જર્ની તો બતાવી, પણ લંડનમાં શું કર્યું એનું કાંઈ ન કીધું. તો સારું, ચલો પાછા ફરીએ, લેટ્સ ગો. શરૂઆત કરીએ કે યુકેમાં લેન્ડ થયા પછી સૌથી પહેલી ફિલિંગ્સ શું હતી. સૌથી પહેલાં લંડનના અહેસાસની વાત કરીએ તો હું એમ કહીશ કે અમે જ્યારે હિથ્રો એરપોર્ટ પર ઉતર્યા ત્યારે ખરેખર આંખના ખૂણા ભીના થઈ ગયા અને અમને એવી ફિલિંગ આવી કે અમે ઘરે પહોંચ્યા. એવું શા માટે? કારણ કે બટ ઓબ્વિયસ છે કે 20 વર્ષ તમે ત્યાં રહ્યા હોય અને 20 વર્ષથી એ જ જગ્યાએ તમે ઉતરતા હોય ને એ પેલું કહે ને કે ભાઈ ધરતીનો છેડો ઘર, એટલે ત્યાં પહોંચો ને તમને ઘર પહોંચવાનો અહેસાસ થાય, એવો જ અહેસાસ ત્યારે થયો હતો. અને પહેલો દિવસ તો મિત્રોને સરપ્રાઈઝ આપવામાં ગયો. એ વિડીયો તમે જોયો હશે. જો યુકેની ગરમી ભૂકા કાઢી છે. યુકે આવ્યા પછી બધા એમ કહે છે કે તમે ગરમી લઈને આવ્યા, ઓસ્ટ્રેલિયાથી તમે ગરમી લઈને આવ્યા. એમ કીધું અમે નથી લઈને આવ્યા, અને અહીંયા આવ્યા પછી મહેમાન ગતિ ચાલુ છે બધે. તો આજે અમે મહેમાન ગતિમાં જવાના છીએ બિપિનભાઈ, જાનકીબેન, નિવાનના ઘરે. તમે ઓળખતા દેશો, ખુલ્લું જ છે. ક્યાં ગયા ગરધણી? કીધું ઘર ખુલ્લું રાખીને બેઠા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મજામાં? હા હા. નિવાનભાઈ શું જમવા મળ્યા? સંભારો. અને કોની સાથે? ઈ તો કે કમલેશ અંકલ સાથે. ચાહત દીદી આવી છે પણ સ્નેહ ના આવ્યો. અમારો પેલો ક્વેશ્ચન ઈ હતો, સ્નેહ કેમ નો આવ્યો મમ્મા? સ્નેહ હવે આંટી નો ને સ્નેહ નો વારો આવશે. આ યાસી નથી જમતી એટલે બાએ એને આખી જો પૂરી નું બધું આપી દીધું છે. આવું ન કરાય મારી દીકરી, એકાદ બે પૂરી ખવાય, થોડું શ્રીખંડ લેવાય. આવું થોડું કરાય. અમે જમીન તું બેઠી અને તમે વહેલું જમી લીધું એટલે એટલું તો ચાલે. આન ભેગી છે શું? તો ચાલો કમલેશભાઈ તમે જ બોલો. મારે જો જાનકીબેને મસ્ત મજાનું ફૂલ ભાણ બનાવ્યું છે. પૂરી છે, શ્રીખંડ છે, દાળ બની ફર્સ્ટ ક્લાસ, મને ભાવે એવું. પાપડ ને સંભારો. તો ચાલો બધા જમવા. ચાલો બધા જમવા. આગલા વિડીયોમાં પ્રશ્ન હતો કે તમે ક્યાં રોકાવાના, તો અમે અમારા ઘરે જ રોકાણા હતા જ્યાં અભી અને અલ્પા રહે છે. અને આજનું જમણ, જો આજનો જમણવાર અમારે અભી અને અલ્પા સાથે હતો. આ જ રીતે અલગ અલગ મિત્રોના ઘરે મહેમાન ગતિ ચાલુ હતી. આ જુઓ ટીકુબેન અને હિમાંશુભાઈના ઘરે જમણવાર, અને પછી શૈલેષભાઈ અને બીનાબેનના ઘરે, અને એ પછીનું આ ડિનર કર્યું અમે અમારા મિત્ર સંજયભાઈના ઘરે, અને છેલ્લા દિવસે અમે મિતુલભાઈના ફેમિલી સાથે ડિનર કર્યું. જો આજે છે શોપિંગ ટાઈમ, લોકલ શોપિંગ. સ્ટ્રેન્જલી નવાઈ લાગે, યુકે ટુ ઓસ્ટ્રેલિયા શોપિંગ. તો અમે શોપિંગ કરવા નીકળ્યા છીએ. શું લઈ કાંઈ નક્કી નથી,
પણ જોઈએ. સ્ટેવનું લિસ્ટ તો છે જ ને. હા. ટાઉનમાં શોપિંગ કરવા માટે જવું હતું તો અમારા લોકલ સ્ટેશન કાર્પેન્ટર્સ પાર્ક પહોંચી ગયા. કાયમની ટેવ પ્રમાણે રેગ્યુલર પેપર મેટ્રો ઉપાડ્યું. ટ્રેન આવવાની 1 મિનિટની વાર હતી તો ફટાફટ પછી પ્લેટફોર્મ પર પહોંચી ગયા અને જો ટ્રેન પણ આવી ગઈ. હવે અમારે જવાનું હતું ફક્ત 2 સ્ટોપ દૂર, પણ ટ્રેનની મુસાફરી કરી એટલે જૂની ટ્રેનની યાદો તાજી થઈ ગઈ. છેલ્લા 12-13 વર્ષમાં જ્યારે પણ જોબ પર જતા કે જોબથી આવતા ત્યારે અમે આ જ ટ્રેનનો ઉપયોગ કરતા હતા. ટાઉનમાં ફટાફટ પહોંચી ગયા. શોપિંગમાં કંઈ મેજર હતું નહીં, પણ અમારે વિન્ટર ક્લોથ્સ નાના મોટા થોડા ઘણા લેવા હતા. પણ અત્યારે સમર સિઝન હોવાથી વિન્ટર ક્લોથ્સ મળવા મુશ્કેલ હતા, પણ જોયું કે જો કદાચ કાંઈ પણ નાનું મોટું મળી જાય તો. ત્યાંથી પછી પહોંચી ગયા ટેસ્કોમાં કોન્ફેક્શનરી શોપિંગ માટે, એટલે કે સ્નેહનું ફેવરેટ બિસ્કિટ અને ક્રિસ્પ્સ લેવા માટે. અને જોતામાં એક દિવસમાં નાનું મોટું બધું જ શોપિંગ પૂરું થઈ ગયું. ટીકુબેન અને હિમાંશુભાઈની ડોટર ચાર્મીના 18th બર્થડે સેલિબ્રેશનમાં ગયા. ત્યાં ઘણા મિત્રો ભેગા થઈ ગયા એટલે એક નાનું સરસ ગેટ ટુગેધર થઈ ગયું. ખૂબ મજા કરી અને બધા મિત્રોએ જુઓ મારી ઓસ્ટ્રેલિયાની થોડી ઘણી મજાક પણ ઉડાવી કે શું તમે સેટ થઈ ગયા. જુઓ આ વિડીયો. બધાને કહી દઈએ છીએ આ બર્થડે બ્લોગ જોવે છે. ના, બધાને હું પહેલા કહી દઉં અમે સેટ થઈ ગયા. ના ના ગાઈસ સાંભળો બધા જોડે 1 2 3 સેટ થઈ ગયા. આનો બર્થડે વિશ કરો ભાઈ. લો આ તો દાવ થઈ ગયો. હવે બોલો, હવે મુદ્દાની વાત કરીએ. પણ મારે જવાબ શું દેવાનો મને હેલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? જો મારા ઓસ્ટ્રેલિયાથી સ્પેશિયલ ચાર્મીના બર્થડે માટે કમલેશભાઈ ચાહત આયા છે. તો આપણે બધા શું પૂછીશું? બોલો ચાલો. કમલેશભાઈ સેટ થઈ ગયા. હા, અમે સેટ થઈ ગયા. જો લંડન આવ્યા હોય અને આ મંદિરે દર્શન કરવાનું ચૂકાઈ જાય તો મને તો પર્સનલી એવું જ લાગે કે ધક્કો થયો. એટલે જવાનું હતું એના આગલા દિવસે અમે જો ઇસ્કોન ટેમ્પલ આવી ગયા. શાંતિથી રાધે કૃષ્ણ ભગવાનના દર્શન કર્યા અને નસીબ એટલું સારું કે એ જ દિવસે અમને આરતી અને પ્રસાદનો પણ લાભ મળ્યો. જો તમે પણ દર્શન કરો. જય જય. અમે જો આરતીમાં આવ્યા હતા પણ અમને ખબર નથી કે અમને પ્રસાદનો પણ લાભ મળી રહેશે. આજે મસ્ત સરસ મજા જો પ્રસાદનો પણ લાભ મળી ગયો. ભગવાનની કૃપા કે આ લોકો કાલે નીકળે છે પહેલાં એ લોકો પ્રસાદ લઈને જાય. પ્રસાદ લઈને ફટાફટ નીકળી ગયા કેમ કે સાંજે બધા મિત્રો ઘરે આવવાના હતા. અમારે વહેલી સવારની ફ્લાઇટમાં નીકળવાનું હતું એટલે તો જો ઘરે પહોંચ્યા. ચાલો હવે આપણે મળીએ. શૈલેષભાઈ ક્યાં ગયા? મળીએ આપણે મળીએ. હા, આપણે સરપ્રાઈઝ આવી નહીં મળે પણ મળશું. ચલો ડાયરો મળીએ યુકે કુટુંબ આખું. See you. આ 10 દિવસની યાદોને સાથે લઈને અમે ઉગતા સૂરજની ભૂમિ એટલે કે જાપાનમાં ઉતરવાની તૈયારી કરી રહ્યા હતા. અને જુઓ અહીંયા પણ અમને ઉગતા સૂરજના દર્શન થાય છે અને અમે લેન્ડ કરી રહ્યા છીએ. હોપ કે તમને વિડીયો પસંદ આવ્યો હોય. નહીં આવ્યો હોય તો આ લાસ્ટ ક્લિપ તો જરૂર પસંદ આવી હશે. તો જોતા રહેજો. વિદેશમાં વતન એ આવજો.